બૌદ્ધિકતાની કઈ વાત કરી હોય ને તો સામે બૌદ્ધિકતા વાળો હોવો જોઈએ. હા, એની સાથે ચર્ચા કરે, વિચારણા કરાય. જંગલની અંદર એક ફેરું ગધેડો ચરતો હતો ને ત્યાં વાઘ આવ્યો. એટલે વાઘ આવ્યો એટલે ગધેડા એવું કીધું કે શું આમ લાલ ઘૂમ જેવી લાલ ઘાસ જેવી આંખું કરીને ફરો છો એમ. ત્યારે વાઘે એવું કીધું કે ભાઈ ઘાસ લાલ નથી, લીલું છે. એ કે નહીં. ગધેડો કે ઘાસ લાલ છે. વાઘ કે ભાઈ લીલું છે. બે ચર્ચામાં ઉતરા. પછી થોડોક વાઘને ક્રોધ આવ્યો એટલે વાઘે કીધું કે ઘાસ લીલું જ છે. એ કે નહીં, લાલ છે. એટલે વાઘે કીધું કે હાલો આપણે જંગલના રાજા પાસે જઈએ. એટલે જંગલના રાજા સિંહ હતા એની પાસે ગયા કે તમે આનો ન્યાય આપો. ઘાસ ગધેડો કે છે ઘાસ લાલ છે, હું કહું છું ઘાસ લીલું છે એમ. એટલે સિંહ કહે છે કે ભાઈ ઘાસ લાલ જ છે. ગધેડો કે એ વાત બરાબર છે, ઘાસ લાલ છે. અને એક જંગલના રાજાનો તમે આવા સુલુક પ્રશ્નોની અંદર ને આવા ખોટા પ્રશ્નોની અંદર તમે સમય બરબાદ કર્યો એટલે વાઘને 1 વર્ષ માટે જંગલથી બહાર રહેવાનું જવાનું એવી સજા આપવામાં આવે છે. 1 વર્ષની સજા આપી વાઘને. પછી ગધેડો તો રાજી થઈ ગયો કે જો આપણે કહેતા હતા ને ઘાસ લાલ છે, બરાબર છે. એ તો વયો ગયો ખુશ થતા થતા. પછી વાઘ જતો હતો ને તો વાઘે સિંહને પ્રશ્ન કર્યો કે તમે મને સજા આપી 1 વર્ષની, બરોબર છે, એનો કોઈ વાંધો પણ નથી, પણ હકીકતે ઘાસ તો લીલું જ છે કેમ. અને તમે મને એ નથી સમજાતું તો ઘાસ લીલું છે એમ, તો તમે લાલ કેમ કીધું એમ. ત્યારે સિંહે કીધું કે ઘાસ તો લીલું જ છે, પણ વાક તારો એટલો જ છે કે ઘાસ લીલું હોવા છતાં તું ગધેડા સાથે ચર્ચામાં ઉતરીને તારો સમય બરબાદ કર્યો ને એટલા માટે મેં તને 1 વર્ષની સજા આપી છે.